ઉદાહરણ 8.5 100 વોટના બલ્બમાંથી વિકિરણની 3 મીટર દૂર આવેલા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ગણો. બલ્બની કાર્યક્ષમતા 2.5 છે તો અને બિંદુવત ઉદ્ગમ ધારો. ચાલો તો પહેલા આપણે શું કરીએ તો ગઈકાલે કરેલું તેમ બલ્બમાંથી t બરાબર 1 સેકન્ડમાં પ્રાપ્ત થતી વિકિરણ ઊર્જા એટલે U by T is equals to 2.5% કોના 100 વોટના. So therefore U by T is equals to 2.5 divided by 100 divided by multiplied by 100 એટલે U by T equals to 2.5 વોટ અથવા જૂલ પર સેકન્ડ. હવે તીવ્રતાનું સૂત્ર છે આપણી પાસે. તીવ્રતા I is equals to U by T divided by A. બરાબર છે, તમે એને આમ બી લખી શકો. તો therefore U by T A એટલે 4 pi r સ્ક્વેર. આપણે ગઈકાલે જોયું કે આખો આવી રીતના ગોળો જો હોય બિંદુવત ઉદ્ગમ છે તો I equals to 2.5 4 3.14 ને r આપણને કેટલો આપેલો છે, કેટલા મીટર દૂર છે, 3 મીટર દૂર છે, 3 નો વર્ગ એટલે I બરાબર 0.0022 વોટ પર મીટર સ્ક્વેર. હવે તીવ્રતાનું આપણે જે સૂત્ર તારવેલું છે તીવ્રતા I બરાબર C એપ્સિલોન 0 1/2 C એપ્સિલોન 0 E સ્ક્વેર અથવા એ E જે છે આ E કયો છે તો એ જે E છે 1/2 એપ્સિલોન 0 C E R M S. કેમ તો જો જે રીતના આપણે એસી માં ભણી ચૂક્યા કે વોલ્ટેજ સતત બદલાયા કરે તો એ વિદ્યુત ક્ષેત્ર બી સતત બદલાયા કરતું છે, ચુંબકીય ક્ષેત્ર બી સતત બદલાયા કરતું છે તો આપણે એની આરએમએસ વેલ્યુ મૂકવી પડે. તો therefore E RMS નો સ્ક્વેર બરાબર 2I upon epsilon 0 C. તો E RMS is equals to 2 0.022 આ 8.85 10 raised to minus 12 અને 3 into 10 raised to 8 E RMS નું સ્ક્વેર બરાબર છે. અને જો આપણે E RMS જોઈતું હોય તો એનું વર્ગમૂળ લઈ લેવું પડે તો E RMS is equals to તો E RMS equals to કેટલું 2.9 વોલ્ટ પર મીટર. હવે E RMS is equals to E0 by √2. આપણે E0 ફાઇન્ડ કરવા કેટલું તો √2 into E RMS થઈ ગયું કારણ કે આપણને સ્પેસિફિક કંઈ કીધેલું નથી એટલે વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય જ આપણે ફાઇન્ડ કરીએ જે આગળ રાખવામાં કરતા હતા તો 2.9. આનો જે આન્સર આવવાનો E0 બરાબર 4.89 લગભગ 4.07 ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પર મીટર. બરાબર. ત્યાર પછી આપણને ચુંબકીય ક્ષેત્ર પૂછેલું છે તો ચુંબકીય ક્ષેત્ર માટે શું આવશે તો ચુંબકીય ક્ષેત્ર માટે ઈઝી છે કે ERMS upon BRMS is equals to C. તો BRMS is equals to ERMS divided by C. તો ERMS આપણને કેટલું મળ્યું 2.9 3 into 10 raised to 8 તો BRMS is equals to આપણને મળવાનું 9.6 into 10 raised to minus 9 ટેસ્લા 9.6 into 10 raised to minus 9 ટેસ્લા અને B0 બરાબર √2 into BRMS તો આ √2 into 9.6 10 raised to minus 9 એટલે એ થઈ જવાનું 11.
1.4 into 10 raised to minus 8. 1.4 into 10 raised to minus 8 Tesla. સ્વાધ્યાયનો 8.1 આકૃતિમાં દરેકની ત્રિજ્યા 12 સેન્ટીમીટર હોય તેવી બે વર્તુળાકાર પ્લેટથી બનેલો કેપેસિટર દર્શાવે છે. બે પ્લેટો વચ્ચેનું અંતર 0.5 સેન્ટીમીટર છે. બાહ્ય ઉદ્ગમ વડે કેપેસિટરને એટલે કે બેટરીથી ચાર્જ કરવામાં તેને વિદ્યુત ભારિત કરતો પ્રવાહ 0.15 એમ્પિયર મળે છે. તો એક આપણને પૂછેલું છે કેપેસિટન્સ અને બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો દર ગણો. પ્લેટો વચ્ચેનો સ્થાનાંતર પ્રવાહ ગણો. શું કિર્ચોફનો પ્રથમ નિયમ સંગ્રાહકની એટલે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સાચો છે? સમજાવો. ચાલો ધીરે ધીરે દાખલો કરતા જઈએ, સમજતા જઈએ. આપણને આ રીતની બે પ્લેટ વર્તુળાકાર પ્લેટથી કેપેસિટર બનાવેલું છે. પ્લેટની ત્રિજ્યા છે 12 સેન્ટીમીટર, 12 into 10 raised to minus 2 મીટર. એટલે એનું ક્ષેત્રફળ આવવાનું પાઈ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 3.14 12 into 10 raised to minus 2 નો સ્ક્વેર. એટલે એનું જે ક્ષેત્રફળ જે આપણને મળી જવાનું એ ક્ષેત્રફળ થવાનું આટલું રાખીએ. ચાલો પછી એક સાથે ગણતરી કરી દઈએ. બે પ્લેટ વચ્ચેનું અંતર ડી આપણને આપેલું છે 5 મિલીમીટર, એટલે 5 into 10 raised to minus 3 મીટર. તો પહેલા સૂત્ર છે આપણી પાસે C બરાબર એપ્સિલોન 0 A બાય D. કેપેસિટર પૂછેલું છે તો ઇઝીલી મળી જાય 8.85 10 raised to minus 12 A. તો 3.14 into 12 into 10 raised to minus 2 નો સ્ક્વેર divided by 5 into 10 raised to minus 3. તો C બરાબર જે આપણને મળવાનું એ 80.1 into 10 raised to minus 12 એટલે 80.1 પિકોફેરાડ. બરાબર, આટલું ફેરાડ આવે. આ ફેરાડ ને આ પિકોફેરાડ. ચાલો હવે આપણને શું પૂછ્યું છે? વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો દર એટલે dV by dt. તો આપણી પાસે સૂત્ર છે Q બરાબર CV. તો therefore I બરાબર dq by dt બરાબર C dV by dt. આગે C અચળ તો એનો અર્થ એમ થયો કે therefore dV by dt is equals to I by C. I કેટલો આપેલો છે 0.15 એમ્પિયર, આ 80.1 10 raised to minus 12. એટલે આનો જે આન્સર આવશે એ થવાનો 1.875 10 raised to 9. 1.875 10 raised to 9 વોલ્ટ પર સેકન્ડ. પછી આપણને પૂછેલો છે સ્થાનાંતર પ્રવાહ. તો જો આ જે પ્રવાહ જે છે એ બહારનો પ્રવાહ છે, વાહક, અને અહીંયા એટલે આ બંને જે એકબીજાના શ્રેણીમાં જેવું થાય અહીંયા, બરાબર. એટલે આપણે એમ કહી શકાય કે ભાઈ સતતતાના નિયમ પરથી IC બરાબર ID બરાબર 0.15 જ મળે એમ્પિયર. બીજું આપણને પૂછેલું શું કિર્ચોફનો નિયમ લાગુ પાડી શકાય? હા, લાગુ પાડી શકાય. આ બે પ્લેટ વચ્ચે જે કુલ પ્રવાહ જે છે એ કુલ પ્રવાહ એ IC પ્લસ ID જેટલો જ મળે. એટલે અહીંયા સ્થાનાંતર પ્રવાહ તો વહન પામે, એની સાથે સાથે આ પ્રવાહ બી શું થાય? વહન પામે. એટલે બે વચ્ચે જે પ્રવાહ જે છે એ IC પ્લસ ID. આ બે વચ્ચે ધારો કે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો ચુંબકીય ક્ષેત્ર જે છે આપણે IC ની મદદથી નહીં શોધી શકીએ, IC પ્લસ ID ની મદદથી આપણે શોધી શકાય. એટલે આપણે કેમ કહી શકાય? હા, કિર્ચોફનો નિયમ જે છે એ લાગુ પાડી શકાય. ચાલો સ્વાધ્યાયનો 8.2. દરેકની ત્રિજ્યા R બરાબર 6 સેન્ટીમીટર હોય તેવી વર્તુળાકાર પ્લેટનું બનેલું એક સમાંતર પ્લેટ કેપેસિટર C બરાબર 100 પિકોફેરાડ છે. આ સંગ્રાહક 230 વોલ્ટ AC ઉદ્ગમ સાથે જોડીને તેની કોણીય આવૃત્તિ 300 રેડિયન પર સેકન્ડ છે. તો વહન પ્રવાહ એટલે કે RMS પ્રવાહનું મૂલ્ય કેટલું? શું વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ સમાન છે? પ્લેટની અક્ષથી કે 3 સેન્ટીમીટર અંતર આવેલા બિંદુ આગળ B નો કંપ વિસ્તાર શોધો. ચાલો તો પહેલા IRMS is equals to VRMS upon XC.
VRMS XC એટલે 1/ωc એટલે VRMS into આ ઓમેગા c થઈ ગયું. તો IRMS is equals to VRMS 230 ઓમેગા 300 ને પ્લસ 100 પીકો એટલે 100 into 10 raised to minus 12. તો IRMS is equals to આપણને જે મળવાનું એ 6.9 into 10 raised to minus 6 6.9 into 10 raised to minus 6 ampere એટલે કે IRMS is equals to 6.9 microampere. બરાબર. બીજું આપણને પૂછેલું છે તો હા સ્થાનાંતર પ્રવાહ અને વહન પ્રવાહ કેવા થાય હંમેશા સમાન થાય. હવે આપણને પૂછેલું છે કે આ જે છે તે કેપિટલ R છે આ પ્લેટની ત્રિજ્યા તો એનાથી સ્મોલ r અંતર એટલે કે અહીંયાથી પ્રવાહ વહેતો છે. તો જો આપણે એવું ભણી ચૂક્યા છે કે તારથી તેની અક્ષના r અંતર આવેલા બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે. તો એના માટેનું સૂત્ર કયું છે B બરાબર μ0/2π કેપિટલ R અપોન સ્મોલ r અપોન કેપિટલ R સ્ક્વેર ઇન્ટુ I. તો ID પણ આપણને ખબર છે ID બરાબર IC બરાબર IRMS બરાબર. પરંતુ જો આપણને B0 જોઈતું હોય તો આપણે અહીંયા શું મૂકવું પડે μ0/2π R અપોન R સ્ક્વેર ઇન્ટુ I0 મૂકવું પડે. કારણ કે પ્રવાહ જ્યારે મહત્તમ થશે ત્યારે તમારો B જે છે તે મહત્તમ થાય. બાકી બધું તો કેવું છે અચળ છે. તો એનો અર્થ એમ થયો કે μ0/2π R અપોન R સ્ક્વેર ઇન્ટુ √2 ઇન્ટુ IRMS કારણ કે આપણે IRMS શોધેલો છે. ચાલ બધી વેલ્યુ મૂકી દે. હવે આ 4π 10 raised to minus 7 2π આ 3 into 10 raised to minus 2 આ 6 into 10 raised to minus 2 નો સ્ક્વેર કારણ કે R સ્ક્વેર છે √2 અને આ 6.9 into 10 raised to minus 6. તો આનો જો આપણે ગણતરી કરીએ તો B0 1.63 10 raised to minus 11 ટેસ્લા મળે. ઉદાહરણ 1 માં આપણને એવું કીધેલું છે કે એક સમાંતર પ્લેટ કેપેસિટરની જેની વર્તુળાકાર પ્લેટની ત્રિજ્યા r બરાબર 1 મીટર છે. તેનું કેપેસિટન્સ જે છે એ 1 નેનોફેરાડ છે. તેને વિદ્યુતભારિત કરવા માટે t બરાબર 0 સમયે 1 મેગા ઓહ્મ અવરોધ સાથે શ્રેણીમાં 2 વોલ્ટની બેટરી જોડવામાં આવે છે. t બરાબર 10⁻³ સેકન્ડ સમય બાદ પ્લેટના કેન્દ્ર અને પરિઘના વચ્ચેના મધ્ય બિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર ગણો. કેપેસિટર પરનો વિદ્યુતભાર qt બરાબર CV 1 - એક્સપોનેન્શિયલ 1/τ જ્યાં τ બરાબર RC બરાબર આપણને આપેલું છે. ચાલો તો જો જેમ જેમ આ કેપેસિટરના ચાર્જિંગનું સૂત્ર છે બરાબર ધીરે ધીરે કેપેસિટર ચાર્જ થાય અને ડિસ્ચાર્જ બી થાય. આપણને P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર પૂછેલું છે. તો જો એક નાની સરખી આકૃતિ હું દોરું તો ધારો કે P બિંદુ અહીંયા છે તો હું અહીંયા એમ્પિયરનો સર્કિટનો નિયમ લાગુ પાડું તો આપણને સૂત્ર કયું મળે તો ઇન્ટિગ્રેશન B.dl is equals to μ0 IC plus ID. બરાબર. જે આપણે એમ્પિયરનો સર્કિટનો એટલે કે અહીંયા મેક્સવેલ એમ્પિયરનો નિયમ જો લાગુ પાડીએ તો આપણને આ સૂત્ર મળે. બરાબર. ચાલો અહીંયા આપણે એમ કહી શકાય કે ઇન્ટિગ્રેશન B.dl cos 0 બરાબર μ0 0 plus ID. કેમ? કારણ કે જ્યારે કેપેસિટર જે છે સમજાવું તો RC બરાબર તો R કેટલા છે 1 મેગા ઓહ્મ તો 10⁻⁶. આ કેટલો છે C તો C બરાબર આપણને આપેલું છે 10⁻⁹. એટલે આ એમ કહે કે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ 10⁻³ સેકન્ડમાં થાય ને આપણને ચુંબકીય ક્ષેત્ર બી 10⁻³ સેકન્ડ માટે જ પૂછેલું છે. એટલે કે આપણને ખબર છે કે જ્યારે DC જોડેલું હોય ત્યારે સ્થાયી પ્રવાહ જે છે સ્થાયી સ્થિતિમાં બાહ્ય સર્કિટમાં પ્રવાહ 0 થઈ જાય એટલે IC 0 થઈ જવાનું કારણ કે આપણો વાહક પ્રવાહ છે તે B ઇન્ટુ ઇન્ટિગ્રેશન dl બરાબર μ0 ID B બરાબર
ઇન્ટિગ્રલ આ થઈ ગયું 2 પાઈ r બરાબર મ્યુ 0 id b 2 પાઈ r બરાબર 1/2 મ્યુ 0. હવે પ્રશ્ન ઉભો થયો કોનો? id. id કેવી રીતના મળે? તો id નું એક સૂત્ર આપણે સાબિત કરેલું છે એપ્સિલોન 0 d phi by dt. સોરી d phi બરાબર છે. તો એનો અર્થ હવે આપણને એમ થયો કે આપણને કોણ જોઈએ? ફ્લક્સ જોઈએ. ફ્લક્સ કેવી રીતના મળે? તો phi is equals to e into a. e કેવી રીતના મળશે? હવે તો e બરાબર આપણી પાસે સૂત્ર છે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે. e બરાબર q by સિગ્મા upon એપ્સિલોન 0. સિગ્મા એટલે q by a એપ્સિલોન 0 બરાબર. પણ અહીંયા આપણે શું કરવું પડશે? તો અહીંયા qt કારણ કે બદલાયા કરતું છે તો qt a બરાબર પાઈ r સ્ક્વેર કેપિટલ R સ્ક્વેર લખી r સ્ક્વેર ઇન્ટુ એપ્સિલોન 0. જો અહીંયા જ્યારે તમે r લઈ લો ત્યારે r લીધેલો છે એટલે અહીંયા મેં જે 2 પાઈ r લખ્યું તો ધારો કે r ડેશ લખી દે. r ડેશ એટલે કેટલું? આટલું અંતર op અડધું કારણ કે આપણે અહીંયા લીધેલું છે આ બરાબર. એટલે આ થઈ ગયું qt upon પાઈ એપ્સિલોન 0 કારણ કે r બરાબર તો 1 છે એટલે આપણને હવે અહીંયા qt upon પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ હવે જે ફ્લક્સ છે તે આટલામાં જ આપણને પૂછેલું છે બરાબર છે. તો એનો જે એરિયા આવવાનો એ કેટલું થવાનું? પાઈ r ડેશ નો સ્ક્વેર. તો qt upon એપ્સિલોન 0 પાઈ પાઈ તો કેન્સલ થઈ ગયા. આ થઈ ગયું 1/2 નો સ્ક્વેર એટલે 1/4 qt upon એપ્સિલોન 0 બરાબર. આટલું આપણને મળે. હવે એ કિંમત ક્યાં મૂકીએ? આની અંદર. કારણ કે હવે આપણી પાસે સૂત્ર છે કે id બરાબર એપ્સિલોન 0 d phi by dt. તો એપ્સિલોન 0 અહીંયાથી એપ્સિલોન 0 બહાર આવી ગયું 1/4 બી બહાર આવી ગયું d by dt qt બરાબર. એટલે એપ્સિલોન 0 કેન્સલ 1/4 બરાબર. હવે પેલાનું વિકલન કરીએ તો જો હવે એ dq by dt નું જે વિકલન જે છે એ આજ આપણે કરવાનું છે. તો q ની કિંમત આ છે. હવે તમે આનું વિકલન કરો એટલે cv તો અચળ, આનું વિકલન 0 બરાબર. e રેઝ ટુ માઈનસ જે છે એનું એ જે છે આ માઈનસ તેમ તેમ e રેઝ ટુ માઈનસ 1 tau ઇન્ટુ 1 tau કારણ કે e રેઝ ટુ ax હોય તો એનું જે વિકલન આવશે એ e રેઝ ટુ ax થાય. એટલે આનું થવાનું માઈનસ cv પછી આ માઈનસ પાછો બહાર આવવાનો એટલે પ્લસ e રેઝ ટુ 1 tau માઈનસ ઇન્ટુ 1 tau. એટલે આ વેલ્યુ આપણે અહીંયા મૂકીએ તો 1 tau cv e રેઝ ટુ માઈનસ 1 tau બરાબર. t છે t અને 1 ની t upon tau છે સૂત્રમાં. આ સૂત્ર જે છે ને એમાં t upon tau છે બરાબર. એટલે આ થઈ ગયું t upon tau. હવે એ કિંમત જો આપણે અહીંયા મૂકીએ તો ઇન્ટુ 1/4 1 tau cv e રેઝ ટુ t upon tau. ચાલો હવે બધી કિંમત મૂકવાની છે આની અંદર. તો આ 2 કેન્સલ b ઇન્ટુ પાઈ બરાબર 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ 1/4 આ 10⁻3 કેવી રીતના 10⁻3 તો 1 tau છે. tau બરાબર આપણે શોધી કાઢવું છે 10⁻³ ઉપર જાય એટલે પ્લસ 3 બરાબર. c તો 10⁻⁹ v બરાબર 2 વોલ્ટ છે. v બરાબર 2 વોલ્ટ છે. ચાલો e ની ઘાતમાં -3 ના છેદમાં -3
એટલે આ તો -1 થઈ જવાનું એટલે e નીચે આવવાનો પહેલા તો પાઈ પાઈ કેન્સલ 4 4 કેન્સલ એટલે b બરાબર 10 to -7 10 to 3 10 to -9 into 2 divided by e ને e ની વેલ્યુ જે છે એ કેટલી આવે તો e ની વેલ્યુ 2.718 આ બધાની ગણતરી કરીએ તો જે આન્સર જે આપણો આવશે છેલ્લે એ આન્સર થવાનો 0.74 into 10 raised to -13 ટેસ્લા